નમસ્કાર. આજે આપણે ફરીથી જે દાડમના પ્લોટમાં આવ્યા હતા, જે દાડમના ફાર્મમાં, કે જ્યાં 9મા મહિનાની 5 તારીખની ઈથરેલ હતી. ને અત્યારે તમે જોઈ શકો છો જે કે માલ રેડી છે, એકદમ એક્સપોર્ટ ક્વોલિટીનો માલ તૈયાર થઈ ગયો છે. એમ સાઇઝ પણ થઈ એકદમ શાઇનિંગ છે. બધો માલ વેલ એન્ડ ગુડ છે, વ્યવસ્થિત તમે જોઈ શકો છો. જો બધી બાજુ માલ જ છે. શાઇનિંગ પણ સારી આવી ગઈ છે આ વખતે તો. અત્યારે જોકે આ સિઝનમાં તો શાઇનિંગ આવે જ છે, પણ વ્યવસ્થિત એમ ફ્રૂટની સાઇઝ પણ સારી છે. અત્યારે જનરલી સાઇઝનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય, પણ જ્યારે શિયાળા જેવું વાતાવરણ છે તો પ્લોટમાં જનરલી આપણે સ્લરી વધારે ચડાવેલી હતી. સ્લરીમાં પણ જે ગૌમૂત્ર છે, છાણ છે, ગોળ, ચણાનો લોટ ને એ બધું ભેરું કરી પલાળીને ચડાવેલું હતું. તમે આમ સાઈઝ જોઈ શકો છો. જેવું આખા જે પૂરા પ્લોટમાં સાઈઝ એવી છે. તમે જે પણ ઝાડમાં ટોટલી ઝાડ જોઈ શકો છો. બધા એવું નહીં કે આ જ ઝાડમાં ઘણા બધા ઝાડ જે છે એમાં શાઇનિંગ કલરને વ્યવસ્થિત આ બાજુ પણ આપણે જોઈએ બધા વિસ્તારમાં સાઈઝ, શાઇનિંગ, ક્વોલિટી એક નંબર શાઇનિંગ આવી ગઈ છે. માલ પણ હેવી છે. અત્યારે કટિંગ ચાલુ જ છે. ખૂબ સારો માલ છે. અત્યારે તો ભાવ પણ સારા છે. અત્યારે જો માલ એકદમ ક્વોલિટી. જનરલી અત્યારે શું છે, શિયાળામાં સાઇઝનો પ્રોબ્લેમ રહેતો હોય, પણ આપણે જે છે આ પ્લોટમાં ખાતરને તો ચાલુ જ હતું, પણ અત્યારે જે શિયાળા જે વાતાવરણ હતું તો એમાં જનરલી વધારે પડતું આપણે છાણને એની સ્લરી ચડાવેલી હતી. તમે જોઈ શકો છો. આ બધા આખા પ્લોટની તમને બધા ઝાડ દેખાડું છું કે બધા ઝાડની શાઇનિંગ ક્વોલિટી ખૂબ સારી છે. તમે જોઈ શકો. આપણે અત્યારે આ જે છે ભચાઉ વિસ્તારના પ્લોટમાં છીએ. એકદમ સારી ક્વોલિટીના ફ્રૂટ છે. બધા જે ઝાડ છે જો એક નંબર ફ્રૂટ છે. બધા સેટ થઈ ગયેલા છે. અત્યારે હું હાર્વેસ્ટિંગ ટાઈમ ચાલુ છે. આ વર્ષે જનરલી ફૂગનો પ્રોબ્લેમ અને અત્યારે ફાટવાનું પણ ઘણું ઓછું છે. બાકી જનરલી શિયાળાના ટાઈમમાં ફ્રૂટ વધારે પડતા ક્રેક થતા હોય. આ વખતે થોડુંક ઠંડી પણ લેટ હતી, માલ લેટ હતો, એટલે થોડું ફાટવાનું પ્રમાણ ઓછું છે. બાકી સાઇઝ ને શાઇનિંગ તમે જોઈ લ્યો, ખૂબ સારી છે. આખા જે પ્લોટ છે તમને આખા પ્લોટ દેખાડું. શાઇનિંગ સારી છે. એ સિવાય આપણે જોઈ શકીએ, તમને બતાવો, આપણે ડિવાઇસ પણ લાગેલું છે આ પ્લોટમાં. એ જે ડિવાઇસ છે એના પરથી તમારે પાણીની કેટલી જરૂર છે પાકને, એ બધું તમને ડિવાઇસ એપ્લિકેશનમાં માહિતી આપે. ટોટલી ટાજ એક આખા પ્લોટમાં કવર પણ કરેલું છે, જે તમને દેખાય છે. સિવાય ટોટલી જગ્યાએ અત્યારે માલ એકદમ સારો સેટ થઈ ગયેલો હાર્વેસ્ટ થાય છે અત્યારે. તો આમ તો
જનરલી હવે મોટા ભાગના ફ્રૂટ થોડાક દિવસમાં બધો માલ ઉતરી જશે. જે શાઇનિંગ વાળો છે એ બધો માલ, એ સિવાય કોઈ ફ્રૂટ ફાટેલું હોય જનરલી શું છે, અત્યારે સાઇઝનો થોડો ઘણાને પ્રોબ્લેમ હશે. એ થોડો સાઇઝનો ઇસ્યુ રહેતો હોય વધારે પડતો, પણ થોડું સ્લરીને બધું જાય તો થોડો અપટેક ન્યુટ્રિયન્ટ થોડુંક થાય તો વાંધો ના આવે. બાકી જે અત્યારે આ બધા જે ફ્રૂટ તમે જોઈ શકો, એકદમ સારી ક્વોલિટી. ધન્યવાદ.